સૌને નમસ્કાર. મહાભારત અને રામાયણ આર્ય સંસ્કૃતિના બે વાહક ગ્રંથો રહેલા છે. આ બંને ગ્રંથોમાં પારિવારિક જીવન બતાવ્યું છે. રામાયણમાં પારિવારિક જીવન બહુ સરસ બતાવ્યું છે, જ્યારે મહાભારતમાં પારિવારિક જીવનમાં ખળભળાટ બતાવ્યો છે. આ બંને ગ્રંથો જૂના છે, બંને ગ્રંથો પુરાણા છે, પણ આજ લગી આ બંને ગ્રંથો પર ઘણું બધું લખાયું, ઘણું બધું કહેવાયું. એના પર ઘણી બધી કવિતાઓ પણ રચાઈ. આજની તારીખે પણ આ બંને ગ્રંથો પર વિશ્લેષણ ચાલુ જ રહેલું છે. કાંઈક એમાંથી સૌને પ્રેરણા મળે. મનુષ્ય જીવન છે, સમગ્ર રીતે તો આપણે કદાચ સારું ન પણ બનાવી શકીએ, પણ એ જીવનને સારું બનાવવા માટે આપણને પ્રયાસ કરવાનો છે. થોડી તસદી લેવાની છે, થોડી મહેનત કરવાની છે, તો કદાચ આપણે આપણું જીવન, પારિવારિક જીવન પણ કદાચ આપણે સારું બનાવી શકીએ. તો મહાભારતમાં અત્યારે આપણે શાંતનુ મહારાજાની વાત કરી રહ્યા છીએ. શાંતનુ મહારાજા હસ્તિનાપુર નગરના રાજા છે. બધી રીતે સદગુણી છે, પ્રજાના રખેવાળ છે, પ્રજાને સારી રીતે પ્રેમ આપી રહ્યા છે. એમના એક લગ્ન ગંગા દેવી સાથે થયા હતા. એ ગંગા દેવી ત્યાગની પ્રતિમા હતી, ત્યાગની મૂર્તિ હતી, અને પોતાના કુંવરને એણે સારી રીતે સંસ્કારિત કરેલ છે. એ કુંવરનું નામ છે ગાંગેય. ગંગા દેવી જંગલમાં રહીને પોતાના કુંવરને એટલો ટ્રેન કર્યો છે, એટલો તૈયાર કર્યો છે, એટલા સંસ્કાર આપ્યા છે. જીવદયાના પણ સંસ્કાર એનામાં ખૂબ છે, અને એની સાથે સાથે માતૃભક્તિ અને પિતૃભક્તિ પણ એનામાં છે. જ્યારે સત્યવતી સાથે એમને પરણવાની ઈચ્છા થઈ અને એના કારણે ઉદાસ રહેતા હતા, તો ગાંગેય પાસે એ વાત આવી, અને ગાંગે બરોબર બંદોબસ્ત કર્યો. મારા પિતાશ્રીને જરા પણ બેચેની ન રહેવી જોઈએ, મારા પિતાજી જરા પણ ઉદાસ ન રહેવા જોઈએ, મારા પિતાજી ખુશ રહેવા જોઈએ, અને એમની જે ઈચ્છા રહેલી છે એ ઈચ્છા હું પૂર્ણ કરીશ. આવા નિર્ણય સાથે ગાંગેય નાવિક સાથે ચર્ચા કરી, અને ચર્ચાને અંતે નાવિક સત્યવતી પોતાની પ્યારી કુંવરીને, દીકરીને વળાવી વિદાય આપી, અને ગાંગેય એ સત્યવતી સાથે રથમાં બેસી હસ્તિનાપુર નગરમાં આવ્યા. નગરજનોએ સ્વાગત કર્યો, અને સ્વાગત પછી જે બીના બની હતી એ બીના તો શાંતનુ રાજાને પહેલેથી જ વિદ્યાધરોએ કહી દીધી છે કે ગાંગેય કુમારે બે ઉગ્ર પ્રતિજ્ઞાઓ લીધી છે, ભીષ્મ પ્રતિજ્ઞાઓ લીધી છે. અને એ ભીષ્મ પ્રતિજ્ઞાની વાત સાંભળ્યા પછી શાંતનુ રાજાનું માથું ઝૂકી ગયું કે ખરેખર દીકરા હો તો આવા દીકરા ખપે કે જે બાપને સુખ શાંતિ આપે અને પોતે પણ સુંદર જીવન જીવે. આજની તારીખે વડીલોનું સન્માન કરવું, મા બાપની સેવા કરવી, દાદા દાદીની સેવા કરવી, વડીલોની સેવા કરવી, એ આપણી આર્ય સંસ્કૃતિ રહેલી છે. અને જે ઘરોમાં વડીલોની સેવા થાય છે, જે ઘરોમાં વડીલોની ભક્તિ થાય છે, જૈન સાહિત્યમાં કીધું છે મા બાપની સેવા નથી કરવાની, મા બાપની ભક્તિ કરવાની છે. સેવા તો ગમે તેની થઈ શકે, ભક્તિમાં ભાવ ઘણા ભળેલા હોય. પરાણે કરવાની નથી, સેવા પરાણે પણ થઈ શકે, જ્યારે ભક્તિ છે હૃદયના ભાવથી થઈ શકે. અને એટલે જ જૈન સાહિત્યમાં કીધું છે મા બાપની ભક્તિ કરો. જેમ તમે ભગવાનની ભક્તિ કરો છો તેમ મા બાપની પણ ભક્તિ કરવી જોઈએ. અને જે ઘરમાં આવી ભક્તિ થાય છે એ ઘર
ધન્ય છે. એ ઘરના ભક્તિ કરનારા જેટલાય મેમ્બરો છે એ પણ ધન્ય રહેલા છે. નહીં તો ઘણી વખત વડીલોની હાલત આજના જમાનામાં બહુ જ કફોડી થઈ રહી છે. બિચારા ન મરવાના વાંકે જીવતા હોય છે, ન છૂટકે જીવતા હોય છે. આવા સમયમાં જે ઘરોમાં વડીલોની ભક્તિ થાય, મા બાપની ભક્તિ થાય, એ ઘરો આ કળિયુગમાં ખરેખર પુણ્યશાળી કહેવાય. નહીં તો ક્યારેક એવું બને કે એક વાર્તા છે, ઘરમાં દાદા હતા અને દાદાનો એક છોકરો હતો, એ પરણેલો હતો. એટલે 3 જણ થયા. પછી દાદાનો પોતરો હતો, એ 4 જણ થયા. ઘરમાં 4 જણ હતા, દાદાનો છોકરો, વહુ અને પોતરો. દાદાને મોટી ઉંમર હતી એટલે ઉધરસ બહુ થતી હતી. હવે ઉધરસનો તો કાંઈ ટાઈમ તો હોય નહીં, ગમે ત્યારે થઈ શકે. રાતે થાય, દિવસે થાય, ખાતા થાય, વાતો કરતા થાય ઉધરસ, બોલતા થાય ઉધરસ. તો આ બાપા રાતના ખોખારા ખાતા, ઉધરસ આવતી બહુ. અને એમાં છોકરો અને વહુ થોડા આધુનિક હતા, એકદમ સુધરેલા. તો આ ઉધરસ ખાય અને રાતના ખોખો કરે, ત્યાં પુત્રવધૂને અને છોકરાને પસંદ નહીં. અવારનવાર છોકરાઓ દાદાને કહે કે દાદા રાત જો તો સખણાવ્યો નથી, તમે સૂતા નથી, અમને સુવા દેતા, ખોખો 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 કર્યા કરો છો. તો બિચારા દાદા કાંઈ બોલે નહીં. હવે એમને શું કહું કે ખોખો હું જાણી જોઈને થોડો કરું છું, ઉધરસ માણસ જાણી જોઈને થોડી ખાય. પણ બાપા વિચારે છે હું ક્યાં આ છોકરાઓને સમજાવું, માણસ પર વીતે ત્યારે ખબર પડે, ત્યાં સુધી આપણે બીજાને સલાહ સૂચન દેતા રહીએ. તો દાદાને શ્વાસ પણ ચડતો, દમ, અસ્થમા હતો, ઉધરસ પણ બહુ આવતી. એટલે વહુને ગમતું નહીં, છોકરાને ગમતું નહીં કે આ દાદા કેવા થઈ ગયા છે, સાવ બળખા મોઢામાંથી કાઢે ને કેવું બેવું બધું કરે છે. તે છતાં પણ ઘરમાં વડીલ હતા એટલે સેવા કરવી પડે. જો આ પૂનમચંદભાઈના ઘરમાં નિર્મળાબેન માતાજી મોટી ઉંમરના છે, આ પ્રીતિબેન, પ્રેરણાબેન, હર્ષલ, અજીત સેવા કરે છે. અને આપણે જઈએ છીએ તો હસતો ચહેરો દેખાય છે. હસતો ચહેરો ક્યારે દેખાય? કાંઈક સેવા થતી હોય, ચાકરાઈ થતી હોય, પ્રેમથી હાથે ખવડાવે, હસી હસીને ખવડાવે. ખરેખર ભગવાન તો ખાવાના નથી, આપણે ગમે તે આપીશું, પણ ઘરમાં વડીલ હોય એને આપણે પ્રેમથી ખવડાવીએ ભગવાન સમજીને, તો એ ભગવાન છે જ્યાં મંદિરમાં કે ગમે ત્યાં હશે, એ આપણી ભક્તિને કબૂલી લે, હો ન કબૂલે. અને મા બાપની આપણે ઉપેક્ષા કરીએ, તિરસ્કાર કરીએ અને ભગવાન પાસે આપણે 56 ભોગ ધરાવીએ. આમ જરૂર નથી ભગવાનને. મંદિર બારે ભૂખ્યા ભટકતા એને કોઈ ન ખવડાવે. એક દિન ભીનારે હરિના લોચનિયા દીઠા, એક દિન ભીનારે હરિના લોચનિયા દીઠા. એક દિવસે ભગવાનની આંખમાં આંસુ જોયા. કઈ રીતે આંસુ ભગવાને સાર્યા? તો મંદિર બહાર ભૂખ્યા ભટકતા એને કોઈ ન ખવડાવે. મંદિરની બહારે બિચારા માણસો છે ને ગમે તે રીતે મંદિરની બહારે ભિક્ષા માગવા માટે બેઠેલા હોય, ત્યારે પરમાત્માના દર્શન કરવા માટે તમે જે કાંઈ ચીજ વસ્તુ લઈ જાઓ, એનાથી પહેલાં આવા લોકોને યાદ કરજો. ભલે તમારી પરિસ્થિતિ જેવી હોય તે પ્રમાણે, પણ પહેલાં એમને આપવાનું, પછી મંદિરમાં જવાનું. ભગવાન ખુશ થશે.
ભગવાન કાંઈ ખાવાના નથી. આપણે આંબા આપીશું સિઝનમાં તો ભગવાન નથી ખાવાના. ખાશે? તમે ખવડાવો તો મને ખબર નથી, બાકી ખાય નહીં. ભગવાન તો કહે હું દરેકમાં છું અને આવા જે લોકો રહેલા છે એમનામાં જ છું. એને ખુશ કરશો તો હું ખુશ, અને એમની સંભાળ નહીં રાખો તો મારી પણ તમે સંભાળ નથી રાખતા એમ સમજજો. ભગવાન મહાવીરે પણ કીધું કે તમે જ્ઞાનોની સેવા કરો છો એ જ મારી સેવા છે. મારી સેવા જરૂરી નથી, પણ જ્ઞાનોની સેવા કરવાથી મહાવીરની સેવા સમજવાની તમને. એમ મહાવીરે પણ જ્ઞાન લોકોને, અનાથ લોકોને, વૃદ્ધ લોકોને સેવવા માટે વાત કરી છે, એમની સંભાળ રાખવા માટે વાત કરી છે. જે ઘરમાં વડીલોની સંભાળ રહે છે એ ઘરમાં પછી જે વડીલો થાય છે એમની ભક્તિની પરંપરા ચાલતી હોય છે. નહીં તો આપણે આ વાર્તા સાંભળીએ. પહેલાં દાદા ક્યારેક ક્યારેક છે ને મોટેથી બોલતા, કાંઈ ખપતું હોય ને કોઈ સાંભળતા ન હોય તો એ કહે જોરથી, એ પાણી લઈ આવજો. તો આવો જોરથી બોલે એટલે વહુ ત્યાંથી સાંભળે અને કહે દાદા જરા ધીરે તો બોલો, અમારા કાન બરાબર છે, તમારા જેમ બેરા નથી અમે. આવી રીતે ચોડી લે વહુજી. અને ક્યારેક છોકરો પણ મોટી રાડ સાંભળે ને બાપાની તો નજીક આવીને કહે બાપા હજી અકલ આવે કે ન? બધા ઘરમાં છે, તમે ધીમેથી બોલો ને. પણ બિચારા બેરા માણસ હોય ને એ સમજે કે અમે જેમ બેરા તેમ બીજા પણ બેરા, એટલે જોરથી બોલે તો આ દાદાને છીની લે. છીની શું કહો તમે? એકદમ હળદૂત કરી નાખે. વહુ પણ હળદૂત કરે, છોકરો પણ હળદૂત કરે. પણ પોતરો, એ પોતરાને દાદા બહુ ગમે. આજની તારીખે નાના નાના બચ્ચાઓને છે ને દાદા બહુ ગમે, દાદી બહુ ગમે. ગમે કે ન ગમે? હા, ઘણા નાના નાના બચ્ચા હોય. અને આ છોટા સરકાર છે ને, આ છોટા સરકાર, એ છોટા સરકાર તો દાદા જેમ ચાલે છે ને એમ જ ચાલે છે. તમે જોજો એની સ્ટાઇલ. હા, જે રીતે આ દાદા જેમ એક્શન કરે એ રીતે આ પોતરો એક્શન કરે છે. તો આ નાના નાના બચ્ચાઓને મોટા વડીલો બહુ ગમે. અને ઘણી વખત મોટા વડીલો નાના બચ્ચાઓને એવી લાગણી આપે, નાની નાની વાર્તાઓ કરે. એવા આજની તારીખે છોકરાઓ છે કે સુવે એનાથી પહેલાં એમને વાર્તા સાંભળવી પડે, દાદાની કે દાદીની વાર્તા સંભળાવે પછી એ સુવે. આજની તારીખે આ 21મી સદીમાં જ્યાં કને માણસના હાથમાં આ બધું છે, શું કહેવાય, હા, એવા સમયમાં ઘરમાં ઘણા ઘરોમાં બહુ અદબ જાળવે છે વડીલોની. અને હકીકતમાં એક પાશ્ચાત્ય વિદ્વાન કહે છે, પાશ્ચાત્ય વિદ્વાન નહીં તો મહત્વ ના આપે, પણ એ પણ કહે છે અંગ્રેજીમાં કે જે ઘરમાં મોટા વડીલો છે એ વડીલો ઘરના મૂળ કહેવાય. ઝાડ ક્યારે એકદમ ફૂલે ફાલે, મૂળરે વિના. કંઈક ભજન પણ છે ને એક, હે, એવો કંઈ ભજન છે. આ દાદા દાદી, નાના નાની અને વડીલો જે કોઈ છે એ ઘરના મૂળિયા કહેવાય. અને ઝાડ ક્યારે ફાલે ફૂલે? મૂળિયા હોય તો. અને મૂળિયા વગરનું ઝાડ તો ક્યારે ખરી પડે અને ક્યારે ભાંગી પડે કાંઈ કહેવાય નહીં, જમીન દોસ્ત થઈ જાય. આવા પાશ્ચાત્ય વિદ્વાન વડીલ લોકોને, મોટી ઉંમરના લોકોને, દાદા દાદીને, નાના નાનીને મૂળિયા કહે છે. અને હવે આપણે એવી કોઈક સંસ્કૃતિ લઈ આવ્યા છીએ કે એ દાદા દાદી તો જાણે કાંઈ નહીં, નાના નાની તો કાંઈ નહીં, વડીલો કાંઈ નહીં, અમે બરાબર. અને હકીકતમાં આવું જે ઘરમાં ચાલે છે, આવા વ્યવહાર જે ઘરમાં ચાલે છે એ ઘરવાળા મૂળિયાને ઉખેડી રહ્યા છે. પછી આગળ ઝાડ પાંગરે નહીં, ફૂલે ફાલે નહીં. એટલે ગમે તેવા હોય દાદા દાદી, નાના નાની, વડીલ લોકો ગમે તેવા, એટલે જુવાન થાય એટલે માણસો કહે કે સ્વભાવ ખરાબ થઈ ગયો છે, સ્વભાવ ખરાબ થઈ ગયો છે. એ જુવાન થાય આ તો પરણે ત્યારે બોલે છે.
હા, નાના હોય ત્યારે ખબર પડે સ્વભાવ ખરાબ છે, એમ કે તો ચોટિયા 4 મળી ખણી લે આમ. એટલે ઘણી વખત જુવાનીમાં માણસો છકી જતા હોય, કારણ કે જુવાની દીવાની છે. બચપણ ને जुड़ाया जवानी से, जवानी ने छुड़ाया बूढ़ा, जवानी ने जुड़ाया बुढ़ापा से. सरजोर जवानी थी मगर मैं नहीं झुका, सरजोर जवानी थी मगर मैं नहीं झुका. बुढ़ापा ने झुकाया मुझको, बुढ़ापा ने झुकाया मुझको. આપણે જુવાનો એ ત્યારે વટમાં ફરીએ, બધાને સાચી સલાહ આપીએ, સાચી નહીં પણ સલાહ આપીએ, આમ નહીં ને આમ કરાય, આમ નહીં ને આમ કરાય. પણ વડીલો પાસે જે અનુભવો હોય છે એ અનુભવો નાનાઓ પાસે ન હોઈ શકે, એ તો ગેરંટી છે, 100% જ. તો આ દાદા રાડો પાડે ક્યારેક તો ગમે નહીં. અવારનવાર રાડો પાડતા એટલે વહુ ને પુત્ર એ વિચારે છે આ દાદા આખા ઘરને ઉપાડી લે છે. ચા ખપતી હોય તો આખા ઘરને ઉપાડે, પાણીનો ગ્લાસ ખપે તો આખા ઘરને ઉપાડે. આ કાંઈ હાલે? એમના માટે કંઈ ઉપાય કરવો પડશે કે આ રાડારાડી બંધ કરી નાખે. તો વહુને પૂછ્યું પત્નીને કે કોર કરી બહુ હેલા કરી દોષ લેલા, આમ રાડારાડી કર્યા કરે, સુખે આપણને રહેવા ન દે. તો બને મસલત કરી અને નક્કી કર્યું કે એક ગંઠડી લઈ આવીએ. ગંઠડી મંદિરમાં હોય ને એવી એક ગંઠડી લઈ આવે. કાંઈ પણ કામ હોય ત્યારે દાદાને ગંઠડી વગાડવાની, એટલે આપણે સમજી જઈએ કે દાદા બોલાવી રહ્યા છે. ગંઠડી લાવ્યા, દાદાને આપી ગંઠડી અને દાદાને કીધું અને અહીં વડેસર અવાજમાં કહી જા, બોલાવી જરૂર નાખી, ખાલી ઘંટડી વજાઈ જા, ટીન 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 કહી જા. દાદા છે ઠીક હે ભલે, હવે હું અવાજ નહીં કરું, ઘંટડી વગાડીશ. પોતરાને દાદા બહુ ગમે, બહુ સંભાળ રાખે પોતરો. સ્કૂલેથી આવે એટલે પહેલાં દાદાની આગળ પાછળ થાય, દાદા શું ખપે, શું લઈ આવું, પાણી પીવું છે તમારે, ચાબા પીવી છે, કંઈ ખાવાનું ખપે છે, ભૂખ લાગી છે, ગાંઠિયા વાઠિયા ખપે લૂડવાના લઈ આવો. આવી રીતે પોતરો બહુ પૂછે પોતરો. અને આવી રીતે પૂછતા છોકરા પોતરાને તો એવા દાદા ગમે. હવે આમ એમનો સંસાર ચાલ્યા કરે છે. એમાં દાદા વધારે બીમાર પડ્યા સમય જતા. પોતરો બહુ સંભાળ રાખે, પણ આ આધુનિક જમાનાના સુધરેલા એ બહુ કંટાળે કે આ ખોખો ઘરમાંથી નીકળે તો ઘર થાય ચોખ્ખો, આખા ઘરને બગાડે છે. આવી રીતે છોકરો સગો દીકરો કહેવાય, બોલો, પોતાના પિતા માટે આવું બોલે, એ કેમથે ઘોરે કેમથે, કોના પર એ પછી લાગણી રાખે, સગા બાપ માટે આવું બોલે તો આ રીતે બાપાની દાદાની ઉંમર થઈ રહી છે. પોતરો બહુ સંભાળ રાખે. પુત્ર અને પુત્રવધુ ખાસ જરૂર પડે તો સંભાળ લે, બાકી પોતરાને સોંપી દીધું કે દાદાની સંભાળ રાખ, જે ખપે તે. આમ કરતાં કરતાં દાદાની બીમારી બહુ વધી, અતિ વધી બીમારી. દાદા જાણે આજે જાય કે આજે જાય, હમણાં જાય કે હમણાં જાય. અને આમ કરતાં કરતાં દાદા ગુજરી ગયા. એટલે પોતરાને તો એક શૂન્ય અવકાશ સર્જાઈ ગયો, જાણે ઘરમાં કોઈ છે જ નહીં. એટલી મોહબ્બત દાદા પર હતી. ગમે નહીં પોતરાને રડે પોતરો. આ પુત્ર કે પુત્રવધુને કાંઈ નહીં, ગાભો મોને ચારાણી ચોકી, કચ્છી જોવા જાય, ગાભો મોને ચારાણી ચોકી પતિવાણે. શૂન્યાવકાશ પોતરા માટે છે કે દાદા કેટલા સરસ હતા, કેટલી સરસ સ્ટોરીઓ કહેતા, કેવી સરસ વાતો કહેતા, કેટલો પ્યાર કરતા. હવે પછી દાદાનું જે તે સામાન હતું ને એ બધું સામાન વેચવા લાગ્યા, ફેંકવા લાગ્યા. આમ કરતાં કરતાં ઘંટડી પણ વેચી નાખવા માટે નક્કી કરી કે ઘંટડી પણ કાઢી નાખી. હવે શું કામની. જ્યારે ઘંટડી વેચવા માટે નક્કી કર્યું
આ એમના મમ્મી પપ્પાએ, ત્યારે છોકરાએ કીધું કે પપ્પા ગંઠડી ન વેચજો. કેમ? ગંઠડી નથી વેચવાની. મારા દાદા હતા ને, એ મોટા થયા ત્યારે એમને ગંઠડી જરૂરી ઉપયોગી થઈ હતી. હવે તમે મોટા થશો ત્યારે તમારા માટે આ ગંઠડી ઉપયોગી થશે. જ્યારે જ્યારે કંઈ કામ હોય ને મને બોલાવો હોય ને ત્યારે ટન 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 કરજો. રાખો, સાચવીને રાખો, એને ન કઢાય. જો છોકરાઓ તો જેવું જુએ ને એટલે યાદ રાખવા જેવી વાત છે. સંતાનોની સેવા તમને ખપતી હોય તો તમારા જે માતા પિતા રહેલા છે અને તમે એમના સંતાન રહેલા છો, પહેલાં એમની સેવા કરો. તમે પહેલાં એમની ભક્તિ કરો. પુનિત મહારાજ પણ એ ભૂલો ભલે બીજું બધુંમાં એકાદ બે લાઈનમાં એમ પણ વાત કરે છે કે જો તમે સેવા ચાહતા હો કે અમારા દીકરાઓ અમારી સેવા કરે તો પહેલાં તમારે તમારા વડીલોની સેવા કરવી પડશે. કારણ કે એ તમને જોઈને અનુકરણ કરવાના છે. અગર તમે ગંટડી રાખશો તમારા માતા પિતા માટે તો ભવિષ્યમાં તમારા જે સંતાનો છે એ પણ તમારા માટે ગંટડી જ રાખવાના છે. ગંટડી નહીં તો પતરાવાળા રાખીએ, માટીના વાસણ, એવા દાખલા ઘણા છે. કહેવાનો તાત્પર્ય કે શાંતનુ રાજાનો પુત્ર કુંવર આ ગાંગેય માતૃભક્ત પિતૃભક્ત હતા. અને માતા પિતાની આપણે સાંભળી ગયા આગળ કે માતાની પણ ખૂબ ભક્તિ કરી હતી. જંગલમાં જ્યારે રહેતા હતા ત્યારે જંગલમાં પણ છોકરાઓ કોણ સેવા કરતા હતા, કોણ સમજાવતા હતા? હા, સાંભળ્યું ને? છોકરા ડાયા, બહુ ડાયા. તો ગાંગેય માતાજીની સેવા કરતા હતા જંગલમાં જ્યારે રહ્યા હતા ત્યારે. અને માતાજી પણ એને સંસ્કાર આપ્યા. એ પછી માતાજી એના ગંગાદેવીએ આ ગાંગેયને સામેથી કીધું હતું, તમને વાર્તા યાદ હોય તો, સામેથી માતાજીએ કીધું કે પિતૃભક્તિ કરવાની પણ તારી ફરજ છે અને તારે મારા વગર હસ્તિનાપુર નગરમાં જવું પડશે. અને માતાના કહેવાથી એ હસ્તિનાપુર નગરમાં શાંતનુ રાજા સાથે આવેલ. આવા માતૃભક્ત અને આવા પિતૃભક્ત ઘર બન્યા પહેલાં પડી જાય, ઘર બન્યા પહેલાં પડી જાય તો ચણતરની ખામી છે. ઘર બન્યા પહેલાં છોકરા શું થાય? અહીંયા બેસ, આમ ફેરવી નાખો. ઘર બન્યા પહેલાં ઘર બન્યા પહેલાં તૂટી જાય તો ચણતરની ખામી છે. તો ચણતરની ખામી છે. તમે ઘર બાંધતા હો ને ઓચિંતો કરોડ ભૂસ થઈ જાય. હમણાં બને છે ને પુલ બનાવે, હજુ તો ઉદ્ઘાટન થાય ન થાય એનાથી પહેલાં તો કરોડો ભૂસ. ઘર બન્યા પહેલાં તૂટી જાય તો ચણતરની ખામી છે. અને દીકરા બાપ સામે થાય, દીકરા બાપ સામે થાય તો ભણતરની ખામી છે. તો ભણતરની ખામી છે. માતૃભક્તિ અને પિતૃભક્તિ શ્રવણમાં છે. એવી માતૃ અને પિતૃભક્તિ એ ભારતીય સંસ્કૃતિનો એક મુદ્રાલેખ છે. શ્રવણની જેમ માતૃભક્તિ પિતૃભક્તિ ન કરનાર વ્યક્તિની ગળતરની ખામી છે. યા તો ચણતરની ખામી, યા તો ભણતરની ખામી, યા તો ગળતરની ખામી. આ ધરતીના કણ કણમાં શ્રવણની માતૃ અને પિતૃભક્તિ રહેલી છે. આવી ધરતી પર જ્યારે માનો અનાદાર થાય, બાપનો અનાદાર થાય ત્યારે સમજી લેવાનું કે ગળતરની ખામી છે. એટલે મા બાપ પૂજનીય રહેલા છે, મા બાપ આદરણીય રહેલા છે. વડીલો મોટી ઉંમરના એ ઘરના મૂળ રહેલા છે. એનો આદર ભાવ સત્કાર કરવો એ જરૂરી છે. માતા પિતાના દિલ દુબવીને, માતા પિતાના દિલ દુબવીને તીર્થ નાવે કામ રે ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી
ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ રે ભાઈ મારે નથી જાવું તીર્થધામ ભક્તિ કરતા પ્રભુ મળે ને દેવ દેવીઓ તમામ ભક્તિ કરતા પ્રભુ મળે ને દેવ દેવીઓ તમામ કોઈ પણ કિંમતે ગોતો ધર્મસી કોઈ પણ કિંમતે ગોતો ધર્મસી માવતર મળે નહીં કોઈ ગામ મારે નથી જાવું તીર્થધામ ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ રે ભાઈ મારે નથી જાવું તીર્થધામ મા બાપે માર્ગ ચડાવ્યો આપણને રસ્તે ચડાવનાર એવા મા બાપને રસ્તા પર મૂકી દેવા જેવા નથી. જેણે આપણને બોલવાનું શીખવાડ્યું એમની બોલતી બંધ કરી દેવા જેવી નથી. આપણને બોલતા શીખવાડે શરૂઆતમાં આપણે ઘણું બોલીએ ને તો ઘરવાળા કેવા રાજી થાય ને કેવા રાજી થાય ને હા હા કે ગગો આજે મામા બોલ્યો આજે દાદા બોલ્યો કેવા રાજી થાય ને હા છોકરા બોલાયા. મા બાપે બોલવાનું શીખવા માટે બહુ જ મહેનત કરી છે બહુ જ મહેનત કરી અને આપણી વાચા ખોલી. હવે મોટા થયા પછી આ મા બાપની વાચાને બંધ કરી દેવા જેવી નથી. ચૂપ રહો અહીં ન બોજો ચૂપ રહો આવું મા બાપને ન કહેવાય. આપણે ગમે તેટલા ડાયા હોઈએ આપણે ગમે તેટલા ભણેલા હોઈએ પણ મા બાપનો તિરસ્કાર કરવા જેવો નથી. પણ પરિસ્થિતિ અને સંજોગ એવા ઊભા થયા છે હવે કે હવે મા બાપના વારા શરૂ થયા છે. જમાનો બહુ આગળ નીકળી ગયો છે. પહેલાંના જમાનામાં ઝૂંપડીમાં નવ છોકરાને સંતાનોને મા બાપ પાળતા પોસતા હતા. આજે મોટા મોટા બંગલામાં બેને સાચવવા માટે 5 છોકરાઓ તૈયાર નથી. બોલો ઓઠા બોઠા મા બાપ 2 છે એમને સાચવવાના છે. એમના 5 દીકરા રહેલા હોય એ દીકરા સાચવવા તૈયાર ન હોય. એની સામે તમે જુવા ગાંગીય કુમાર પૈસાદાર માણસ છે રાજાનો દીકરો છે કુંવર છે જાઓ જલાલી પુષ્કળ પડી છે ખપે તે ભોગવવા છૂટ છે એને તે છતાં પણ મા બાપનો એણે અનાદર કર્યો નથી. જૈન સાહિત્યમાં માનવતાના 35 મુદ્દા રહેલા છે. એ માનવતાના 35 મુદ્દામાં એક મુદ્દો રહેલો છે વડીલોની ભક્તિ કરો મા બાપની ભક્તિ કરો. જ્યાં સુધી વ્યક્તિમાં મા બાપ પ્રત્યે આદરભાવ ન જાગે ત્યાં સુધી વ્યક્તિમાં માનવતા આવી શકતી નથી. એટલે માનવતાના જે ગુણો રહેલા છે તેમાં એક ગુણ રહેલો છે તમારા ઘરમાં વડીલો હોય ગમે તેવા હોય પણ એમને આદર સત્કાર આપો બહુમાન કરો. ઘણી વખત વડીલોની મારપીટ થાય. મારે વડીલોને એક માજી સાધુ મહારાજ પાસે આવ્યા બહુ રડતા હતા. સાધુ મહારાજને કહે કે મને કાંઈ નથી ખપતું છોકરા ખાવાનું ના આપે તો પણ મને ચાલશે પણ એ છોકરાઓ મને મારે છે ને હવે મારાથી સહન નથી થતું. બાપજી બચાવો ને મને આ મારથી છોકરાઓની. હવે છોકરાઓ વડીલોને મારે હદ થઈ ગઈ ખલાસ થઈ ગયું. અમે ભોજપુર હતા ઘણા વર્ષો પહેલાં કોઈક ભાઈ તે સમયે નદીમાં પાણી હતું તો એક વૃદ્ધ માને નવડાવવા માટે લાવ્યા. અમે પણ નદીમાંથી પસાર થતા હતા. અમે જોયું નવડાવતી વખતે માને ધૂંભા મારતો હતો બેસાડવા. છોકરાઓ મા બાપને આવી રીતે મારે હદ થઈ ગઈ ને. અરે એક માને ચૂલામાં બળતા ચૂલામાં મોઢું નાખી દીધું માનું છોકરાએ. બોલો હવે આ કળજુગ નહીં તો શું હળ કળજુગ આવી ગયો. બોલો વારા થાય છે. બોલો
એક પૈસાદાર માજીને છોકરાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, પૈસાદારો, અને એ માજી ફૂટપાથ પર આવી ગયા અને મોટેથી રડવા લાગ્યા, ખૂબ મોટેથી રડે છે, દિલ ભરાઈ આવ્યું, રહેવાયું નહીં. એક નાની દીકરી આવી, સ્કૂલેથી પાછી વળી હતી, એ માજીને રડતા જોયા ફૂટપાથ પર, તો બોટલમાં જે પાણી હતું, બેગમાં જે બોટલ રાખો ને પાણી હતું, એ માજીને પાણી પાયું. અને એ નાની ગગીએ માજીને પૂછ્યું કે માજી કેમ રડો છો? કે દીકરી તું નહીં સમજે, હું તને કેમ સમજાવું કે હું શું કામ રડું છું? એ બહુ નાની બેબી છે. માજીને કીધું કહો તો ખરા, ભલે મારાથી કાંઈ ન થાય, ખબર તો પડે કે તમે આ કારણે રડો છો. તો માજીએ આ નાની સ્કૂલથી પાછી નીકળેલી, ઘરે જઈ રહેલી એ દીકરીને કીધું કે મને મારા છોકરાઓએ ઘરમાંથી બહાર તગડી મૂકી છે, ઘરમાં આવવા દેતા નથી. હવે આવવા જ ન દેતા હોય તો ખાવાનું ક્યાં મળે? એ નાની ગગીએ કીધું, દીકરીએ કીધું કે માં તમે મારા ઘરે ન ચાલી શકો, ચાલો મારા ઘરે, મારી માને સમજાવીશ, તમને ખવડાવીશ, અને મારી એક માં છે એમ બે માં તમે. ના દીકરી, એવું ન થાય, તું ભલે લાગણીથી કહે છે પણ કોકના ઘરે હું જાઉં સારું ન લાગે. તો માજી હું એક બીજો ઉપાય બતાવું. છોકરી હતી ડાઈ, હોશિયાર, આના જેવી, બહુ હોશિયાર હતી. એ છોકરીએ કીધું માં એક ઉપાય છે, એ ઉપાય તમે કરો. કાનમાં કીધું ઉપાય કે આમ કરો. માજી કહે ભલે આ ઉપાય કરું, ઘરે સમાચાર કોણ દેવા જશે કે હું દઈ આવું? એ દીકરી પોતાની માની રજા લઈ અને ઘરે ગઈ અને ઘરવાળાઓને કીધું, છોકરાઓ બોખરાઓને, કે માની પાસે બેંકની પાસબુક પડી છે, હોય ને, હા, પાસબુક પડી છે અને સારો એવો ફિગર છે પાસમાં. લઈ ગઈ, ઘરેથી નીકળી ત્યારે પાસબુક લઈ ગઈ છે, એટલે બેંક બેલેન્સ બોલે છે એની. એટલે આવ્યો છોકરો કે માજી ભૂલ થઈ ગઈ અમારી, હાલો ઘરે. માજી ગમતા નથી હો, પણ આ દીકરીએ બહુ સારો ઉપાય કર્યો, બહુ સારો ઉપાય કર્યો. છોકરો કહે છે માજી હાલો ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ હવે ક્યારે નહીં કરીએ. માજી કહે નહીં, બસ હવે ક્યારે પણ હું તમારા ઘરના બારણે પગ મૂકવાની નથી. હવે મારું ઘર છે જ નહીં, તમે જાણો, તમારા ગામ જાણે, આજ પછી હવે તમે મારી પાસે ના આવતા, આપણા સંબંધ પૂરા, અને હું મરી ગઈ છું એમ તમે સમજી લો. અરે છોકરો આધા બાપા કરવા લાગ્યો, રડવા લાગ્યો કે માજી તમે આવું ન બોલો, માણસ માત્ર ભૂલને પાત્ર થઈ જાય અમારાથી, ભૂલ, અમે નાના તમારા દીકરા છીએ, નહીં આલું તમારા ઘરે. માજીને આ બેબીએ પાસબુક ખોટી આપી હતી, એ બધી સવલત કરી દીધી હતી. એ પાસબુક ના પાના ઉથલાવ્યા કરે, ખબર ન પડે તે રીતે. હું વાત પૂરી નહીં કરું, પણ હવે માણસો જ્યાં પૈસાના ભૂખ્યા થઈ ગયા હોય ત્યાં ભક્તિ ક્યાં આવે વચ્ચે? હા, એ માજીની લાગણી ન જોઈ, માજીનું દિલ ન જોયું. આ તો પાસબુકના સમાચાર મળ્યા ને દોડતા આવ્યા. મારા ખ્યાલ પ્રમાણે વહુ પણ આવી હશે પાછળ. હા, એ છોકરાને કીધું હતું પહેલાં તમે પટાવો, પછી ન પટે તો હું જાઉં ને માજીને કહું, સાસુજીને, કે તમે તો અમારા ઘરના બોબ છો, બોબ, અમારા ઘરના તમે નાક છો, હાલો બાપા, છોરા કછોરા થાય, તમે તો મા બાપ રહેલા છો, હાલો. આવું બધું થાય, પણ પછી લાગણી ને ભક્તિ ન હોય. આ પછી જે ખેંચા ખેંચી થાય અને આગ્રહ થાય, એમાં શું કામ કરતો હોય? હા, પૈસા ફેંકો ને તમાશા દેખો. તો આ શાંતનુ મહારાજાનો કુંવર ગાંગેય અપાર ભક્તિ કરતો હતો. આજે જ્યારે સત્યવતીના લગ્ન થયા ત્યારે પણ શાંતનુ મહારાજાએ ગાંગેયને આશીર્વાદ આપ્યા કે બેટા, તે મારી ખાતર કુરબાન થયો છે અને બે મોટી પ્રતિજ્ઞા લીધી છે.
એટલે આ જગતમાં તારી અમર કીર્તિ ફેલાશે, એમાં મારા આશીર્વાદ છે. મા બાપ ભલે અભણ હોય પણ ક્યારેક એમની દુઆ નીકળી જાય ને, મા બાપની દુઆ કામ ફળી જાય. એવા ઘણા કોલેજમાં છોકરા છોકરી ભણતા હોય, મા બાપના આશીર્વાદ લે અને પછી શ્રદ્ધાથી એક્ઝામ દે, એમાં સફળતા મળે ત્યારે કહે મા બાપના આશીર્વાદ મળ્યા હતા. અમે તો કહીએ કે અમારા આશીર્વાદ લેવા કરતાં પહેલાં મા બાપ અને તમારા ઘરમાં વડીલો છે એના આશીર્વાદ લો. એમના આશીર્વાદ અને એમની ભક્તિ બહુ જરૂરી છે. જે ઘરમાં મા બાપ પૂજાય છે, જે ઘરમાં વડીલોની ભક્તિ થાય છે, એ ઘરમાં ભગવાનનો પણ કદાચ વાસ હોઈ શકે. શાંતનુ મહારાજાએ આશીર્વાદ આપ્યા, દુવા લેવા જેવી ખરી, અગર દવા ન લેવી હોય, અને એમાં પણ મા બાપ અને વડીલોની આંતરડી ઠારવા જેવી ખરી. ઠારવા જેવી ખરી કે નહીં? હા કે ના? એકના કચ્છી કોઈક રચનાકાર એ મહિમા ગાય છે માનો, કે માં કેવી છે જુઓ તમે. મોયલ વચ્છ કે માં ચટે, મોયલ વચ્છ કે માં ચટે, તે કે સાફ બનાય, તે કે સાફ બનાય. માં જે મન જે હેતજો, માં જે મન જે હેતજો, કારણ કેર વતાય. માં જે મન જો હેતજો, કારણ કેર વતાય. માના મનમાં સંતાનો પ્રત્યે જે હેત છે, પ્રેમ છે, લાગણી છે, એ કોણ બોલીને બતાવી શકે? મોયલ વચ્છ કે માં ચટે, સમજો તા? વચ્છ એટલે કચ્છી હે. મોયલ વચ્છ કે માં ચટે, વચ્છ એટલે વાછરડો મરી જાય, જન્મે ન જન્મે ને મરી જાય, તે છતાં પણ માં એ મરેલા વાછરડાને પણ ચાટે, અને ચાટી ચાટીને એને સાફ કરે. તો કવિ કહે છે કે માં જે મન में जो को हेत वे संतान प्रत्ये जो, એ તો માં જાણે, બાકી સમજદાર સમજે. બાકી જે સમજનારા હોય તે જ માના હેતને સમજી શકે. હવે આપણે વાતને આગળ વધારીએ. આપણે મા બાપને ભક્તિ કરીએ, સેવા કરીએ, અને મા બાપના રસ્તા પર આપણે ફૂલો પાથરીએ, તો આપણો રસ્તો આગળનો નિષ્કંટક બની જાય. મતલબ કે ફૂલો પાથરવા એટલે ક્યાંથી ઝાડબારથી ફૂલો ચૂંટીને પાથરવાના નથી, પણ એવી આપણે જિંદગી એમને જીવાડીએ કે એકદમ સરસ રીતે જિંદગી પસાર કરે, બાકીની જે હોય તે. અગર આપણે એમને શાંતિ આપીશું, એમના જીવનના રસ્તામાં ફૂલો પાથરવા જેવી પ્રવૃત્તિ કરીશું, તો આપણને સુખ શાંતિ જીવનમાં ચોક્કસ મળશે, એમ મહાપુરુષો કહે છે. શાંતનુ મહારાજા સમય પાસ કરે છે. સત્યવતી સાથે લગ્ન થયા પછી સાંસારિક સુખો ભોગવે છે, અને સાંસારિક સુખો ભોગવતા ભોગવતા બે કુંવરનો જન્મ વારાફરતી થયો. એક કુંવરનું નામ પાડ્યું ચિત્રાંગદ, અને બીજા કુંવરનું નામ પાડ્યું વિચિત્રવીર્ય. આ બે કુંવર સત્યવતીના છે. બાકી ભાવિના ગર્ભમાં શું છુપાયેલું હોય છે એ જ્ઞાની પુરુષ સિવાય કાંઈ કોઈ પણ સમજી ન શકે. સત્યવતીને એવી ઈચ્છા હતી કે મારો કુંવર ભવિષ્યમાં રાજગાદી બેસે, અને એટલા માટે ગાંગીએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે મારે ભવિષ્યમાં ક્યારે પણ રાજગાદી પર બેસવું નહીં, અને ભવિષ્યમાં ક્યારે પણ મારે લગ્ન કરવા નહીં, બ્રહ્મચર્ય વ્રત પાળવું. આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે. ચિત્રાંગદનો જન્મ થયો, ચિત્રાંગદનો ઉછેર થાય છે, અને ચિત્રાંગદનો ઉછેર થતાં થતાં શાંતનુ મહારાજા વયોવૃદ્ધ થવા લાગ્યા. તો ગાંગીયાને વાત કરી કે બેટા, મારા જીવનમાં હર હંમેશ તે સાથ આપ્યો છે, વ્યવહારિક જીવનમાં પણ સાથ આપ્યો છે, મારી ભાવનાઓને ક્યારે પણ તે ઠેસ નથી લગાડી. હવે છેલ્લી ભાવના છે મારી કે મારું અંતિમ સમય સુધરી જાય. મનુષ્ય અવતાર મળ્યો છે, એ મનુષ્ય અવતારમાં જે છેલ્લો સમય રહેલો હોય
એ છેલ્લો સમય હું પ્રભુ ભક્તિમાં પસાર કરું, ધર્મમાં પસાર કરું. અત્યાર સુધી રાજનીતિ કરી, પ્રજાને સાચવી, હવે હું મારી જાતને સાચવું. તો ગાંગીય પિતાજીને કહે છે, પિતાશ્રી, પુત્રની ફરજ રહેલી છે કે આવા સમયમાં પણ પૂરેપૂરો સાથ આપવો. શાસ્ત્રોમાં કહે છે કે મા બાપની ઋણ મુક્તિ માટે કદાચ આપણે રોજ એમને નવડાવીએ, આપણા હાથે રોજ વિલેપન કરીએ. એક શાસ્ત્ર છે એમાં વાત કરે છે કે વિલેપન કરીએ મા બાપનું રોજે રોજ, અને રોજે રોજ આપણે નવા કપડાં પહેરાવીએ, એના કપડાં નહીં, રોજ રોજ. શાસ્ત્રમાં દાખલો આપે છે કે રોજ રોજ કપડાં પહેરવાના નવા, અને રોજે રોજ મા બાપને શણગારવાના નવા ઘરેણાથી. આવું બધું કરતાં કરતાં મા બાપના જે ઋણ રહેલા છે, વડીલોના જે ઋણ રહેલા છે, એનાથી આપણે મુક્ત ન થઈએ તો છેલ્લે શાસ્ત્રોમાં કીધું કે તમારા શરીરની ચામડી કાઢો અને એના જોડા બનાવીને કદાચ પહેરાવો એને પગમાં, પગરખા તરીકે, તો પણ વડીલોના અને મા બાપના જે ઋણ રહેલા છે એ ઋણથી આપણે મુક્ત થઈ શકતા નથી. પણ મુક્ત થવા માટે મહાપુરુષોએ કીધું છે કે તમારા મા બાપ હોય એ એમનો છેલ્લો સમય હોય અને એમને પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો હોય તો વ્યવસ્થા કરી દેજો, જડબે સલાક વ્યવસ્થા કરજો. આજે ઘણા છોકરાઓ છે, અમે શહેરમાં જઈએ ચોમાસા કરીએ ત્યારે ઘણા દીકરાઓ છે વ્યાખ્યાન સાંભળવા માટે છોકરાઓ ત્યાંથી લઈ આવે મા બાપને, એક સગવડ કરી દે કે ચલો તમે, અમે તો દુકાને જશું, અમને સમય નથી. મા બાપને છોડી દે, વ્યાખ્યાન પૂરું થાય એટલે પાછા છોકરા આવે અને મા બાપને તેડી જાય. પછી ભજન માટે જે તે વ્યવસ્થા કરવાની હોય, પરમાત્માની ભક્તિ માટે જે તે વ્યવસ્થા કરવાની હોય, એ તમામ વ્યવસ્થા એ સંતાનો પૂરી પાડે. મા બાપના મનને જરા પણ આંચ ના આવે એટલી તકેદારી રાખે. શાસ્ત્રકારો કહે છે કે જ્યારે તમે તમારા મા બાપને અને વડીલોને ધર્મ માર્ગે ચડાવો, ધર્મમાં સ્થિર કરો, ધર્મમાં જ્યારે એમને રત કરો, એકદમ મસ્તાન બનાવો ધર્મમાં કે હવે બાપા માં હવે સમય તમે જેટલો કાઢો એટલો, વધારે સમય કાઢશો તો તમારા માટે ફાયદા છે, પણ હવે જેટલો સમય નીકળે એ સમય બધું તમારે શેમાં પસાર કરવાનું? હવે નિંદા, કુથલી, ગામ, ગપાટા, મૂંઝો, તોજો એ બધું છોડી કરી અને શેમાં ચડી જવાનું? હા, બસ પ્રભુ ભક્તિમાં ચડી જવાનું. મીરાની જેમ ગાંડા થઈ જવાનું. ગાંડા થવું પડે ભક્તિમાં. ભક્તિમાં આપણે ગાંડા ન થઈએ ને તો દુનિયા આપણી જે ટીકા બીકા કરે એ સાંભળ્યા કરીએ. એટલે તો કહે છે ગાંડાની વણજાર, જોજો તમે ગાંડાની વણજાર. પછી આખો લાઈન આપી છે ગાંડાની વણજારમાં. છબીવાલાને છોતરા આપી ગર્ભ ફેંક્યા બાર, જોજો તમે ગાંડાની વણજારજી. ગાંડાની વણજાર એ મોટો લિસ્ટ રહેલો છે, કેટલા ગાંડા રહેલા છે. જે ડાયો થાય એ ભગવાનની ભક્તિ ના કરી શકે, જે ગાંડો પાગલ થઈ જાય તે જ પરમાત્માની ભક્તિ કરી શકે. હસી ડાયા, હસી હોશિયાર, અસાંગી મળે હશે. એ હોશિયારી જે કરે તે પરમાત્માની ભક્તિમાં ક્યારે પણ આગળ ન વધી શકે. પાગલ થવું પડે. મીરા જો પાગલ હતી ને મીરા, બિલકુલ. ઘણા એવા થઈ ગયા. સહજુબાઈ થઈ ગયા. એક સહજુબાઈ જેમ મીરા થઈ ગયા તેમ સહજુબાજી હતા, પાગલ હતા, પરમાત્મામાં પાગલ. તો મા બાપ કે વડીલો જ્યારે મોટી ઉંમરના હોય ત્યારે એમને તમામ પ્રકારની સગવડ કરી દેવાની ધાર્મિક પ્રવૃત્તિ માટે. આનાથી મહાપુરુષો કહે છે કે તમે થોડા ઘણા ઋણથી મુક્ત થઈ શકશો, પૂરા નહીં, થોડા ઘણા. મા બાપનો ઋણ તો આપણા માથા પર કેટલો એ છે ખબર નહીં, છે ને, અપરંપાર છે. અમારા એક મોટા આચાર્ય થઈ ગયા ઘણા વર્ષો પહેલાં, મોટી ઉંમર હતી તે છતાં માને યાદ કરે કે મારી માં, એના તો ઉપકારો અપરંપાર છે, એના માટે જેટલું કરીએ એટલું ઓછું. ચારે બાજુ જેમનો નામ પંકાતો હતો જૈન સમાજમાં, એવા આચાર્ય પણ જાહેરમાં પોતાની મા વિશે વાત કરે
તો એ માનો કેટલો મહિમા હશે. અને મા બધા કલાકારોથી અલગ છે. જેટલા એ કલાકારો છે ને એ કાંઈ પણ કૃતિ બનાવે ને તો પોતાનું નામ નીચે લખે. કોઈ સાહિત્યકાર કોઈ કવિતા બનાવે તો પણ પોતાનું નામ એડ કરે. પણ એક મા જ એવી કલાકાર છે કે જન્મ પોતે આપે અને નામ બાપનું આપે ને. એ મા છે, પોતાનું નામ હટાવી નાખે. જોકે હવે તો છોકરાઓ બહુ લાગણીશીલ થઈ ગયા છે, અતિ મા પર ભક્તિ ઉભરાણી છે, એટલે હવે બાપનું નામ પણ જોડે છે અને સાથે સાથે કેટલાક લોકો માનું પણ નામ જોડે છે. બાકી તો માનો મહિમા અને માના ઉપકારો સૌ વ્યક્તિઓ પર ખૂબ જ રહેલા છે. પછી કોઈ અમને કંઈ મારે છે બોરા અને મા બાપ જ્યાં વખાણ ન ગયો એડા અહીંયા સાંગે ખબર હે મા બાપ કેડા અહીંયા સાંગે ખબર હે ખલાસ થઈ ગયા. જેવા હોય તેવા, પણ નાનપણમાં આપણો જે ઉછેર કર્યો છે ને એક સેકન્ડ આપણે વિચારીએ ને આપણા ઉછેર માટે, આપણા પાલન પોષણ માટે, તો આપણા મનમાંથી જીભમાંથી અધધ શબ્દ નીકળી જાય. આપણે નાના હોઈએ, બોલી શકતા ન હોઈએ, ત્યારે બીમાર પડ્યા હોઈએ ત્યારે ખબર પડે માને. એક કચ્છીમાં વાત આવે છે, ટૂંકમાં જ કહીશ. બેનપણીઓ વાતે વળગી છે કચ્છીમાં, વાતે વળગી બે બેનપણીઓ, અને બેનો વાતે વળગે તો પછી અહીંયા બેનો સત્સંગમાં આવે છે ને કોઈ વાતો નથી કરતા. મને ખૂબ આનંદ થાય. સમજદાર છે ને દર્શડી અને મમાયા વરાવાળા, કોઈ વાતો જ ન કરે. પછી ક્યારેક વળી એકબીજાના કાન નજીક રાખે. બેનો વાતે વળગે ને પછી તમને ખબર છે ને, વખાણ કરું તમારા, 12 કથા પતે ને ઊભા રહી જાય તો 12 વાગે ત્યાં સુધી ખબર ન પડે. આ તો લાઈટ જાય ત્યારે ખબર પડે કે આ અંધારો થઈ ગયો. એ બે બેનો બેનપણીઓ એવી વાતે વળગી, એમાં એક દૂર માજી બેઠેલા હતા. એ માજી પણ જોયા કરે છે કે આ બે બેનપણીઓ એવી વાતે વળગી છે, કલાક પસાર થઈ ગયો. બહેનો છે ને એમને પરમાત્માએ કુદરતે બક્ષિસ બહુ આપી છે કે વાતે વળગે ને પછી 2 કલાક સુધી ઊભા રહે. આપણને જોઈ બળતરા થાય કે 2 કલાક થયા ઊભા રહ્યા છે, હવે તો હટે તો સારું, પણ હરા માટે તો આપણે ઘણી વખત બહુ પબ્લિક થાય ને તો આમ કરીએ, પણ એ હટે નહીં હો. જરા આમ શરીર હલાવીને ત્યાં ને ત્યાંથી. અહીંયા બેનો બહુ સરસ છે બના. હા, એ તો હું તાણીને તમારા વખાણ કરું છું. જરાય કહેવું પડતું નથી, જરાક કહીએ આમ તો તરત જ વ્યવસ્થિત ગોઠવાઈ જાવ છો. ના કેટલા વખાણ કરું છું તમારા. જો એક વખાણ હું તમારા એ કરું કે તમે વાતો નથી કરતા. સાચી વાત ખોટી વાત છે હે? અને બીજી વાત, જેવા કહીએ ને કે આમ થાવ ત્યારે તમે ગરમી બરમી કાંઈ નથી જોતા, તરત જ ખસી જાવ છે. એટલે છેલ્લા દિવસોમાં તમારા બધાનું બહુમાન કરશું અમે, હમણાં નહીં હો. ચાલીએ આપણે આગળ. હવે આ બેની જરા વાત કરી દઉં. માજી જોઈ રહ્યા છે અને આ બે બેનપણીઓ વળગી છે બરાબર. તો જે ઘરે કોરાય ને મુજે ઘરે હિયાય ને, તોજી સસ કેળીને મુજી સસ કેળીને ચાલુ કરી દીધું છે. પછી ઓચિંતી 2 બેનપણીઓમાંથી એક બેનપણી ફટાફટ રવાની થઈ ગઈ. અને એ સમયમાં એક કવિ આવતા હતા. એ કવિ માજીની નજીકમાં આવ્યા. એ માજીએ પણ જોયું હતું કે આ બેનપણીઓ છે વાતે વળગેલી છે, પણ એકાએક એક બેનપણી ફટ કરીને રવાની થઈ ગઈ. તો એ કવિ માજીને પૂછ્યું કે આમ 2 બેનપણીઓ સરસ વાતો કરતી હતી અને ફટ કરીને એક નીકળી ગઈ, કેમ? કે ધાવણ ડને ધા, કચ્છી શબ્દ છે. એ થોડા અક્ષરોમાં કહી દે કે શું કહેવા માગે છે. ધાવણ ડને ધા, માં ગમે ત્યાં હોય
વાતે કરું છું. માં ગમે ત્યાં હોય એનું ધ્યાન ક્યાં હોય? હા, સંતાનમાં ગમે ત્યાં હોય. અને તરત જ માને ખબર પડી જાય કે હવે મારો દીકરો ભૂખ્યો, મારો સંતાન ભૂખ્યો થયો છે, માને ખબર પડી જાય. એટલે કવિને આ માજીએ 3-4 અક્ષરમાં મા માટે ઘણું કહી દીધું. આવી મા છે, અજબ ગજબની મા છે. અને હું વાત કરું છું શેની વાત ચાલી છે અત્યારે? હે ના, એ પૂરી થઈ ગઈ. હવે આપણે વાત કરીએ છીએ આ શાંતનુ મહારાજાનો અંતિમ સમય આવી રહ્યો છે. અને ગાંગીયાને કીધું કે બેટા, અત્યાર સુધી તે સાથ આપ્યો છે તો છેલ્લા સમયમાં સાથ આપ. આરાધનાપૂર્વક ધર્મ સાથે, ધાર્મિક પ્રવૃત્તિ સાથે મારો આયુષ્ય પૂરો થાય, હાયવો કરીને નહીં. તો ગાંગીયા એવું વાતાવરણ ઊભું કરી દે છે. પિતાશ્રીને બિલકુલ સમય મળે, બિલકુલ કાંઈ પણ ખટપટ નહીં. એવી રીતે આરાધના કરી રહ્યા છે. શાંતનુ મહારાજા આરાધના કરતાં 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 એમનું આયુષ્ય પૂરું થયું. પરલોક ગમન થયો શાંતનુ મહારાજાનો. અને મહારાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમની રાજગાદી પર સત્યવતીનો પહેલો પુત્ર ચિત્રાંગદ એનો રાજાભિષેક થયો અને એ હસ્તિનાપુર નગરનો રાજા થયો. સત્યવતીની એક મુરાદ હતી, નાવિકની એક ઈચ્છા હતી કે મારી દીકરીને ત્યાં સંતાન થાય, એ રાજ કરે, રાજા બને. તો અત્યારે તો હાલમાં ઈચ્છા પૂરી થઈ છે, પણ જુઓ પછી આગળ શું થાય છે. ચિત્રાંગદ રાજા બન્યો. રાજા બન્યા પછી સારી રીતે પ્રજાનું પાલન પણ કરે છે, હોશિયાર પણ છે. પણ સમય જતાં એને અહંકાર આવી ગયો કે હું રાજા છું. અહંકાર આવ્યા પછી નીલાંગડ નામનો એક રાજા હતો, એની સાથે જરા ખળભળ કર્યા પછી બંને જણા લડ્યા. એમાં ચિત્રાંગદ મરી ગયો. બહુ રાજ્ય ભોગવ્યો નહીં, બહુ આયુષ્ય પણ ભોગવ્યું નહીં. અને એ ચિત્રાંગદ ગુજરી ગયો એટલે એ રાજગાદી પર વિચિત્રવીર આવે છે, એનો બીજો ભાઈ. સત્યવતીને રાજીપો છે કે મારો બીજો દીકરો પણ રાજા બની રહ્યો છે. એ વિચિત્રવીર્ય જુવાન થયો. હવે રાજા હોય તો રાણી તો ખપે જ ને. તો કાશી નરેશની 3 દીકરીઓ હતી, અંબા, અંબાલિકા અને અંબિકા. આ 3 કુંવરીઓ હતી. એ 3 કુંવરીઓનો કાશી નરેશે સ્વયંવર મંડપ રચ્યો હતો. અને એમાં આ વિચિત્રવીર્યને આમંત્રણ આપ્યું ન હતું. આમંત્રણ નહોતું આપ્યું એનું કારણ કે બધા લોકો સમજતા હતા કે આ વિચિત્રવીર્ય છે નાવિક કન્યાનો છોકરો છે, એટલે એની જાતિ બરાબર નથી. આમ કાશી નરેશે વિચાર્યું અને એને આમંત્રણ આપ્યું ન હતું. અને એ ખબર પડી આ ભીષ્મને, એટલે કે ગાંગીયાને, કે આ તો હળહળતું રાજાનું અપમાન કહેવાય. આમંત્રણ તો દરેક રાજાને આપ્યા છે, તો આજ વિચિત્રવીર્યને પણ આમંત્રણ આપવું જોઈએ. ઠીક છે, હવે એને ઠીક કરીશું. એટલે ભીષ્મ એટલે ગાંગેય સ્વયંવર મંડપ વખતે ત્યાં પહોંચી ગયા રથ લઈને. અને પછી વાત જરાક મોટી છે, હું બહુ લાંબી નહીં કરું. સ્વયંવર મંડપ શરૂ થયો કાર્યક્રમ, ત્યારે આ 3 કન્યાઓનું ભીષ્મે અપહરણ કર્યું. રથમાં બેસાડી દીધી 3 કન્યાઓને. પછી સમજાવે છે ભીષ્મ કે હું કોણ છું, તું મને ઓળખી લે, શા માટે અપહરણ કરું છું એ પણ જાણી લે. પછી તું ખરાબ તર્ક વિતર્ક ન કરતા, એટલે માહિતી બધી આપી દીધી. અને ત્યારબાદ હું ટૂંકમાં કહીશ કે સામસામે રાજાઓ લડવા માટે આવ્યા. એમાં ભીષ્મ પણ લડે છે. હવે આપણે ભીષ્મ જ બોલીશું, ગાંગે નહીં બોલી. અને લડતા લડતા રાજાઓ હારી ગયા. અને ભીષ્મે લલકાર કર્યો કે હું આ 3 કન્યાઓને લઈને જાઉં છું, તમારામાં તાકાત હોય તો સામનો કરો. અને પછી કાશી નરેશ નમી પડ્યા અને ભીષ્મને હા પાડી કે તમે લઈ જઈ શકો છો, પરવાનગી છે, મારી રજા છે.
એટલે ભીષ્મ અંબા, અંબાલિકા અને અંબિકા આ ત્રણેય રાજકન્યાઓને હસ્તિનાપુર નગરમાં લાવ્યા અને વિચિત્ર વીર્ય સાથે એના લગ્ન થયા. પણ જોઈ લો, માણસ કામ વાસનાને મર્યાદિત રીતે સેવન કરે તો ઠીક છે, અને વધુ પડતી કામ વાસનામાં માણસ પડે તો પરિણામ કેવા આવે છે એ આપણે હવે જાણીશું. આ વિચિત્ર વીર્યને 3 પત્નીઓ મળી છે, એની 3 રાણીઓ છે. આ 3 રાણીઓ સાથે જે સંયમ જાળવવો જોઈએ, મર્યાદા જાળવવી જોઈએ ભોગ વિલાસની, એ મર્યાદા જાળવી નહીં. અતિ સર્વત્ર વર્જેત. વધુ પડતું કાંઈ પણ જીવનમાં થાય તો એ નુકસાનીકારક છે. થાય છે કે નહીં? વધુ પડતું કાંઈ પણ, આજે દારૂ પીએ છે માણસ, ગુટકા ખાય છે, એની કોઈ મર્યાદા તો છે નહીં. એ તો શરૂઆતથી જ નુકસાન કરે છે. સિવાય જે ખોરાક આપણને પોષણ આપતો હોય એ ખોરાક પણ આપણે મર્યાદાથી બહાર ખાઈએ તો એ પણ આપણા શરીરને નુકસાન કરે છે. ઇવન પાણી, જે શરીર આપણને પોષતું હોય પાણી, એ જ પાણી આપણે મર્યાદાથી બહાર પીએ તો એ પણ નુકસાની કરે. હરેક ચીજ એની એક લિમિટ હોય, એ લિમિટ ઓળંગાય એટલે નુકસાની થાય. આ વિચિત્ર વીર્ય 3 રાણીઓ સાથે એટલા ભોગ ભોગવે છે, એટલા ભોગ ભોગવે છે, કોઈ સમય મર્યાદા નહીં, કોઈ પારબંધી નહીં. એટલી કામેચ્છા આ વિચિત્ર વીર્યમાં હતી. જોઈ લો, આ સત્યવતીના જે અરમાન હતા એ અરમાન એના ટૂંક સમયમાં ખલાસ થઈ જશે. એ સત્યવતી સાવ ઢીલી પડી જશે. જે સંસ્કારી હતી, સારી હતી, વિચારક હતી, પણ આવા દીકરાના વ્યવહારથી એ બિચારી સાવ નાસીપાસ થઈ ગઈ. ક્યારેક ક્યારેક એવું બને કે મા બાપ સંસ્કારી હોય, છોકરાઓમાં પછી સંસ્કાર ન હોય. તો મહાપુરુષો એમ કહે છે કે દરેક માણસ છે, દરેક જીવ છે, ભવોનું બધું લાવતો હોય છે. આ ભવના પણ સંસ્કાર ખરા, પછી આગળના ભવોના પણ સંસ્કાર હોય, અને સંસ્કારો પ્રમાણે જ બધું થતું હોય છે. કોઈકને ધર્મ ગમે, કોઈકને ન ગમે, કોઈકને પ્રભુ ભજન ગમે, કોઈકને ન ગમે. નવરા બેઠા હોય, નખો દ્વારતા પણ ન ગમે. એમાં કારણ છે, પૂર્વ ભવોના પણ હોઈ શકે. કારણ કે અમારે ત્યાં કહેવત છે કે આરાધેલું હોય તો જ ઉદયમાં આવે. આગળના ભવોમાં એણે એવી કાંઈ કરણી કરી હોય તો ફરી મનુષ્ય જન્મ મળ્યા પછી એને કાંઈક સારું કરવાનું મન થાય. નહીં તો ઘણા નવરા બેઠા હોય, કાંઈક કરવાનું મન ન થાય. બસ તડાકા માર્યા કરે, પા અહીં ને પા હું, હસી હું ને હસી હું, કાંઈ નહીં. તો આ વિચિત્ર વીર્ય, એના સંતાન થશે, પણ જો ભોગ વિલાસની મર્યાદા માણસ ચૂકી જાય તો સંતાનોને સજા ભોગવવી પડે છે. એ આપણે કાલે ચર્ચા કરીશું કે વિચિત્ર વીર્યના જે સંતાનો થશે એ છે તો મહાભારતના પ્રસિદ્ધ પાત્રો રહેલા છે, મુખ્ય પાત્રો રહેલા છે. પણ એ પ્રસિદ્ધ પાત્રોમાં બાપાને કારણે કેટલી ખામીઓ આવે છે, એ ખામીઓ વિશે આપણે કાલે ચર્ચા કરીશું. ઓમ.